સીતારામ, જય રામાપીર, જય ગુરુદેવ. ભેરવા રાક્ષસનો પ્રસંગ તો બધાએ સાંભળ્યો હોય છે. કઈ રીતે રામાપીરે ભેરવા રાક્ષસને ભંડાર્યો, બાળીનાથને ગુરુ બનાવ્યા અને ભેરવો રાક્ષસ રામાપીરના ગુરુભાઈ બન્યા. તો શું ભેરવો રાક્ષસ પહેલેથી રાક્ષસ જ હતો? ના, એ પહેલાં રાક્ષસ નહોતો. શ્રાપ મળવાથી એ રાક્ષસ બની જાય છે. હાલમાં પોકરણ શહેર છે એ નહોતું, ત્યારે એની ઉત્તર દિશામાં આવેલ એક ડુંગરા પર સાથલમેર નામનું નાનું એવું ગામ હતું અને ઉત્તર પૂર્વ દિશામાં એક ઋષિનો આશ્રમ હતો. ઋષિના તપોબળના પ્રભાવથી આ પવિત્ર વિસ્તાર ઉજળ રણની વચ્ચે આવેલા હોવા છતાં લીલી વનરાઈથી ભરચક અને જળભંડારથી સમૃદ્ધ હતો. આ ઋષિ પુરાણી પદ્ધતિ અનુસાર ગુરુકુળ આશ્રમ હલાવતા હતા, જેમાં દૂર દૂરથી રાજકુમારો તેમજ રાજકુમારીઓ સહિત યુવક યુવતીઓ અભ્યાસ કરવા આવતા. આશ્રમમાં કુમારો અને કુમારિકાઓને રહેવા માટે બે અલગ અલગ જૂથના નાની નાની કુટીરો બનાવેલી હતી અને બંને જૂથોની વચ્ચે દર્ભની ઢંકાયેલી એક વિશાળ વિદ્યાશાળા શોભતી હતી. આ વહેલી સવારથી જ એટલે કે બ્રહ્મ મુહૂર્તથી જ અભ્યાસ ચાલુ થઈ જતો અને છેક સૂર્યાસ્ત સુધી હાલતો. એકદમ શાંત અને પવિત્ર વાતાવરણમાં અભ્યાસ કરવા આવેલ યુવકો અને યુવતીઓને સાત્વિક જીવન જીવવા અને વિદ્યા પ્રાપ્ત કરવામાં ખૂબ જ આનંદ આવતો હતો. વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં શિક્ષા મહોત્સવ તથા અને બધાને લાયકાત પ્રમાણે પ્રમાણપત્રો આપીને પોતપોતાના ઘેરે વિદાય આપવામાં આવતી. એક વખત સાથલમેરનો એક વેશ્ય અહીં આવી ચડે છે. આશ્રમના સેવકો તેને એક અતિથિ માનીને તેનો આદર સત્કાર કરે છે અને અહીં આવવાનું કારણ પૂછે છે. ત્યારે વેશ્ય કહે છે કે હું ઋષિના દર્શન માટે આવ્યો છું. ઋષિ વેદ મંત્રોનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. તેમાંથી નવરા થયા એટલે વેશ્યને ઋષિ પાસે લઈ જવામાં આવ્યો. વેશ્ય ઋષિને દંડવત પ્રણામ કરી અને નમ્ર ભાવે પ્રાર્થના કરીને અરજ ગુજારે છે કે બાપજી, મારા ઉપર કૃપા કરો અને મને દીક્ષા આપો. આપની સુવાસ સાંભળીને હું આશાથી આવ્યો છું. આ ઉપર ભગવાનની મહેરબાની છે. હું પૈસે ટકે સુખી છું, ધનવાન છું. તેથી આપના આશ્રમમાં થોડી ધન સંપત્તિ આપવાની પણ મારી ઈચ્છા છે. કૃપા કરી તેનો પણ સ્વીકાર કરી લેજો. ઋષિ કરે, અરે ભાઈ, અત્યારે તો હું વિદ્યા ભણાવવામાં રોકાયેલો છું. ધર્મ ઉપદેશના કાર્યને માટે મારી પાસે સમય નથી. છતાં તું મોટી આશા લઈને આવ્યો તો તારે અહીં થોડા દિવસ રોકાવું પડશે અને એક સામાન્ય સેવક તરીકે તારે આશ્રમની સેવા કરવી પડશે. યોગ્ય સમય આવે, જો તું ગુરુ દીક્ષા માટે યોગ્યતા પ્રાપ્ત કરી લઈશ તો તને ગુરુ દીક્ષા હું આપીશ, નહીં તો આશ્રમ છોડીને તારે રવાના થઈ જવાનું. ઋષિની આજ્ઞાની અનુસાર વેશ્ય આશ્રમમાં રોકાઈ જાય, આશ્રમની સેવા કરે અને સંયમિત જીવન પસાર કરે છે. અહીં સ્નાન કરવા માટે બધા માટે એક જ જળાશય હતું, જેથી રાત્રિના છેલ્લા પહોરે પ્રથમ કુમારિકાઓ સ્નાન કરે અને પછી કુમારો સ્નાન કરે. છેલ્લે આશ્રમના અનુયાયીઓ સ્નાન કરે છે. આ નિયમ અનુસાર વેશ્યને બધા અનુયાયીઓની સાથે છેલ્લે સ્નાન કરવાનું હતું. એક સમયે રાત્રિના છેલ્લા પ્રહરે કુમારિકાઓ જળાશયમાં સ્નાન કરી રહી હતી. ત્યાં આ વેશ્ય જઈ ચડે છે. કુમારિકાઓ આનંદ કિલોલ કરતી સ્નાન કરી રહી હતી. આ દ્રશ્ય જોવામાં વેશ્ય તલ્લીન બની ગયો. સમજે, જા અંતિમ સમયે તારો ઉદ્ધાર થશે. આ જંગલમાંથી ગુરુકુળનું સમાપન થઈ ગયું અને ધીરે ધીરે જંગલમાંથી લીલી હરિયાળી ઓછી થવા લાગી. જળાશય અને પ્રાકૃતિક સૌંદર્ય લોપ થવા માંડ્યું અને વખત જતાં ભયંકર બિહડ જંગલ બની ગયું. વળી રાક્ષસનો ત્રાસ વધી જવાને કારણે આજુબાજુના 12 માઇલના વિસ્તારમાંથી માનવ વસ્તી દૂર થઈ ગઈ. માણસોને અને ગાય, ભેંસ, બકરી આદિ અનેક જીવોનો નાશ થવા લાગ્યો. આજુબાજુના લોકો રાક્ષસના જુલમથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને હવે તો વેશ્ય પોતે રાક્ષસ છે એવું માનીને મોટા નખ, લાંબી જટા, ગળામાં રૂડ મૂડ માળા, હાથમાં પણ પશુનું એક માણસનું માથું રાખીને જંગલમાં ભટક્યા કરતો હતો.
એટલે આ રીતે એક વેશ્ય પુત્ર જે ઋષિના શ્રાપને કારણે ભયાનક ભેરવો રાક્ષસ બની જાય છે અને આ ભેરવા રાક્ષસનો સંહાર ને ઉદ્ધાર રામદેવ પીર મહારાજ કઈ રીતે કરે છે એ આગલા એક વિડીયોમાં વર્ણન કરશું. જો આ વિડીયોમાં કરશું તો વિડીયો લાંબો થઈ જાય છે અને વિડીયો કોઈ પૂરો જોતા નથી. બધાને ટૂંકમાં બધું સાંભળવું છે, બધું જ્ઞાન લેવું છે. એટલે આપણે આ 2 પાર્ટમાં આ વિડીયો કરશું. બીજા પાર્ટમાં ભેરવાનો ઉદ્ધાર, ભેરવાનો સંહાર કઈ રીતે રામદેવ પીર મહારાજ કરે છે અને ભેરવાને કઈ રીતે ભંડારે છે એ વાત. બોલો રામદેવજી મહારાજની જય, સદગુરુદેવની જય.